ગામમાં પેમા નામનો એક માણસ રે. હવે પેમો એટલે ગમે ત્યારે નકરો ખાર જ ખાઈ ગયેલો હોય, કૂતરું એની પાસે જાય નહીં. તમે માવો ખાતા હો ને તો તમારે પાસે આવીને કહે કે તમારો માવો એ મારો માવો ને મારો માવો એ એમ કરીને તમારો માવો ખાઈને વયો જાય ને તમને ખબર ન પડવા દે. એવો માણસ દૂધ ને પનીર ને ઘીના વાટકાની બહાટી બોલાવો મને એટલે આપણને ખબર ન પડી જાય કે ભાઈ ને વિટામિન B12 ઘટ્યું લાગે. એમાં બૈરી એકવાર એની વાહે લાગી કે મને ફિલ્મ જોવા લઈ જાવ. હા, એટલે પેમા પાસે કોઈ રસ્તો નહીં, એને લઈ ગયો ફિલ્મ જોવા. અને આને વિટામિન B12 ઘટે એટલે આખું શરીર તૂટે અને થાક લાગે ને નકરો માથું દુખે. આમાંથી ઘણાયને થતું હશે. હા, એટલે ઈ તો બૈરીને ત્યાં મૂકીને ભાઈ ઘરે આવીને હુઈ ગયા. ઓલીએ 3 કલાક એને ત્યાં ગોઈ. અને ભાઈ ઉભા થયા તરીકે કે આ ઘર એટલું શાંત, આ મારું જ ઘર છે ને. પછી યાદ આવ્યું કે વાવાઝોડું તો એ બહાર મૂકીને આવ્યો. પાછો લેવા ગયો અને ઘરમાં એને ઘણું સાંભળવું પડ્યું. કદાચ રૂમ બંધ કરીને એને 2-3 ઝાપટોય મારી એની. પણ હવે કે કોને મૂળ એને વિટામિન B12 ઘટે. એટલે રસ્તો અજાણ્યો હોય તો અડધેથી પાછું વળી જવાય. દૂધમાં સાકરની જેમ બધાયની હારે ભળી જવાય. અને વિટામિન B12 ઘટતું હોય તો લોભ કર્યા વગર આ B12 ગ્રીન ફૂડ લઈ લે.